સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય, દાનથી ધનની શુદ્ધિ થાય અને સ્નાનથી તનની શુદ્ધિ થાય. ને યાદ રાખો, પુત્ર જન્મ સમયનું જે દાન છે એ અનંત ગણું ફળ આપનાર છે, પણ તે જ દિવસે થવું જોઈએ. પછી તમે પુત્ર જન્મ સમયે સંકલ્પ કરો અને પછી પુત્ર પરણે ત્યારે દાન કરો તો એનો કોઈ મતલબ નહીં. અને જે બાળકના પિતા હોય એ વસ્ત્રે સહિત સ્નાન કરી અને દાનનો સંકલ્પ કરે એને જાતકર્મ નામનો સંસ્કાર કહેવામાં આવે છે. ગોકુળની અંદર આવી અને તમામ દેવતાઓએ બહુ મોટો ઉત્સવ મનાવ્યો છે. આ બાજુ યોગમાયાને મસ્તક ઉપર ધારણ કરી અને વસુદેવજી મથુરા ગયા છે. યોગમાયા રૂપ બાળકીને દેવકીના ખોળે જ્યાં મૂકી એ જ વખતે યોગમાયાએ રડવાનું ચાલુ કર્યું અને વસુદેવ દેવકીના જે બંધનો હતા એ એમના એમ જ બંધાઈ ગયા. આ કથા આપણને શીખવાડે છે કે જીવનની અંદર જો ભગવાન આવે તો તમામ માયાના બંધન તૂટી જાય છે, અને જો માયા આવે તો એનાથી આખી જિંદગી પરમેશ્વર દૂર રહે છે. ભગવાનને માયાને બહુ મેળ પડતો નથી. જુઓ, પરમાત્મા પ્રગટ થયા દેવકીને ખોળે તો હાથ પગની બેડીઓ એની મેળે તૂટી ગઈ, જેલના દરવાજા એની મેળે ખુલી ગયા. અને એ જ વસુદેવજી યોગમાયાને લઈને આવ્યા તો એની મેળે બધા જ બંધનો આવી ગયા. ખ્યાલ આવે છે તમને?